નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સર્વને ડૉક્ટર દેવજી સોલંકીના નમસ્તે. અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આપણે એવા સર્જકની આજે વાત કરવા જઈ રહ્યા છે કે જેમણે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસના ખંડકાવ્યના પિતા તરીકે એ ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના એ ચામંડના વતની એટલે મણિશંકર રત્નજી ભટ્ટ. એમનું ઉપનામ છે કાંત. એમના જીવન કવન અને એના જીવન જર્મનની આજે આપણે એ વાત કરવાનો ઉપક્રમ છે. તો ચાવંડથી શરૂ કરેલી એમની એ યાત્રા અને ઠેઠ મુંબઈ સુધી એમને લઈ જાય છે અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય જગતની અંદર એક નવું જ તે સાહિત્યના કાવ્યનું સ્વરૂપ એટલે કે ખંડ કાવ્યનું સ્વરૂપ એ બાંધી આપે છે. તો આવા સર્જકની આજે આપણે વાત કરીશું. તો આ સર્જક એટલે મણિશંકર રત્નજી ભટ્ટ. એમનું ઉપનામ છે કાંત. જેના જીવનની આપણે વિગતે વાત કરીએ, એમના સર્જનની વાત કરીએ. એકમાત્ર કાવ્ય સંગ્રહ પૂર્વાલાપ દ્વારા આ કવિ જે છે એ સાહિત્ય જગતમાં અમર થઈ જાય છે. તો આ કવિને આજે આપણે એના જીવન જર્મનની વાત કરીએ. તો સૌપ્રથમ અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પંડિત યુગ એટલે કે આપણે ઈસવીસન 1885થી લઈને 1915માં પંડિત યુગ એ પૂરો થાય છે. સર્જક છે મણિશંકર રત્નજી ભટ્ટ, જેઓનો જન્મ 1867ની અંદર એ અમરેલી જિલ્લાના ચાવંડ ખાતે થાય છે. એમનું નિધન એ 1923માં થાય છે. ઉપનામ કવિકાંત એ એમનું ઉપનામ છે. કુટુંબની વાત કરીએ તો પ્રશ્નોરા એ નાગર બ્રાહ્મણ કુટુંબમાં એમનો જન્મ એ થાય છે. આમ તો કુટુંબ તરફથી એને વિદ્યા પ્રેમ મળ્યો છે, ધર્મપરાયણ કુટુંબ છે અને એવું એક સંસ્કારી કુટુંબ છે, એમાં એમનો જન્મ થાય છે. સાહિત્ય સર્જન બાદ એમને કેટલાક એવા બિરુદ આપવામાં આવ્યા છે, જેમ કે ખંડકાવ્યના પિતા તરીકે એમને ઓળખવામાં આવે છે. સાથે મહામંથન નિમગ્ન પુરુષ તરીકે પણ એમની એ ઓળખ છે. મધુર કોમલ એ ઉર્મી કાવ્યના સર્જક એટલે મધુર કોમલ ઉર્મી કાવ્યના સર્જક તરીકે પણ તેમની ઓળખ છે. એમના અભ્યાસની આપણે જો વાત કરીએ તો એમનો અભ્યાસ જે છે પ્રાથમિક શિક્ષણ એ માંગરોળ અને મોરબી ખાતે એમનું એ પ્રાથમિક શિક્ષણ થયું છે. મેટ્રિકની પરીક્ષા એમણે રાજકોટથી પાસ કરી છે. સાથે ઉચ્ચ અભ્યાસ માટે એલ્ફિસ્ટન કોલેજ મુંબઈમાં એમનો એ ઉચ્ચ અભ્યાસ થાય છે. એમાં બીએ લોજિક અને મોરલ ફિલોસોફી વિષય સાથે એમણે એ બીએ કરે છે. પછી આ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એમને જો નોકરીની વાત કરીએ તો એ ઈસવીસન 1894માં એજ્યુકેશન ઓફિસર તરીકે ભાવનગરના જે રજવાડું છે ભાવનગરનું ભાવસિંહજી બીજા એ સમયના તત્કાલીન રાજા તો એમને એ સેવા આપે છે ત્યાં. અને એ સમયના એ ભાવસિંહજી બીજાના એ ધર્મપત્ની નંદકુંવરબા કે જેઓ ખૂબ સાહિત્ય ના એ ખૂબ વાંચન હતું એમનું અને એ સમાજ સુધારણાની પ્રવૃત્તિ કરતા, સ્ત્રી ઉદ્ધારની પ્રવૃત્તિ કરતા, તો એમની સાથે પણ જોડાઈને કાંતે ખૂબ સારું એવું એ કાર્ય કર્યું છે. તો એમને એ ભાવનગરમાં શામળદાસ કોલેજમાં અધ્યાપક પણ એ રહ્યા છે. સાથે સુરત અને વડોદરા જે છે આપણે વડોદરાનું કલાભવન જે છે એના અધિકારી તરીકે પણ ત્યાં એમને નોકરી કરી છે અને શિક્ષક તરીકે પણ એમને સેવા આપી છે. એમના વ્યક્તિત્વના ઘડતરની જો આપણે વાત કરીએ તો ગોવર્ધનરામ માધવરાવ ત્રિપાઠી, નરસિંહરાવ દેવેટિયા, રમણભાઈ નીલકંઠ, બકર ઠાકોર આ જે છે એ એમના સહાધ્યાયી છો. એમની સાથે એમને અભ્યાસ કરીને એમનું માર્ગદર્શન મેળવીને એમને ખૂબ એ સાહિત્ય પ્રત્યેનું એ સર્જન કર્યું છે. પ્રવીણ સાગર નામનો એમને ગ્રંથ વાંચ્યો. જે તે સમયે અભ્યાસ કરતા એલ્ફિસ્ટન કોલેજ મુંબઈની અંદર, તો ત્યાં પ્રવીણ સાગર નામનો ગ્રંથ વાંચ્યો અને એમના આ ગ્રંથ વાંચ્યા પછી એમને પ્રેમ, ધર્મ અને ઈશ્વર વિષય પર એને ગંભીર જે પ્રશ્નો છે એને બથામણ કરી. એટલે પ્રેમ, ધર્મ અને ઈશ્વર જે વિષય જે છે એને પણ એ કેન્દ્રમાં લે છે.
ખાસ એના જીવનમાં જો કોઈ અસર થઈ હોય તો એ સ્વીડનબોર્ન જે છે એ સ્વીડનબોર્ન નામના ખ્રિસ્તી જે દાર્શનિક છે, તો આ દાર્શનિકના જે વિચારો જે છે એ એમના જીવનની અંદર ખૂબ મોટો ફાળો છે. સ્વીડનબોર્નના ધર્મતત્વજ્ઞાન વિશે કેટલાક એમને ગ્રંથોનો એ અભ્યાસ કર્યો છે અને એની ઊંડી અસર જે છે એ એમના પર પડે છે. ઊંડા મંથન પછી એ કાંતે 1897માં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. જુઓ, હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે છે. આ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવાથી સામાજિક કેટલાય એવા કૌટુંબિક સામાજિક જે છે સ્નેહીજનો કેટલા એવા પ્રશ્નો એની સામે આવે છે. ખૂબ એ મનોમંથન કરે છે. 1897માં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરે અને સંસ્કૃત, ગુજરાતી, અંગ્રેજી અને શિષ્ટ સાહિત્યનું પરિશીલન અને ધર્મમંથન આ જે કાંત જે છે એના એ કવિતાના એ મુખ્ય પરિબળો રહ્યા છે. સ્નેહીજનો, મિત્રો અને જે એના જ્ઞાતિજનો છે એમને એનો વિરોધ ખૂબ કર્યો કે ભાઈ તે આ ખ્રિસ્તી ધર્મ શા માટે અંગીકાર કર્યો. તો એનું જે વિરોધ અને એનો વિયોગ પણ એટલો એને સતાવે છે અને પુનઃ એ આર્ય સમાજ જે છે, આર્ય સમાજી પણ રહે છે અને સાથે ફરીથી એ પુનઃ હિન્દુ ધર્મ એ સ્વીકારે છે. અને અંતમાં પણ એમની જે અંતર પ્રતીતિ છે એ તો ખ્રિસ્તી ધર્મ તરફ જ રહે છે. ભલે ફરીથી પુનઃ હિન્દુ ધર્મ સ્વીકારે છે છતાં એમનો ઝોંક જે છે એ ખ્રિસ્તી ધર્મ તરફ જ હોય છે. એટલે ખૂબ મોટું પગલું એ અહીંયા એના જીવનનું એ ભરે છે કાંત. મણિશંકર રત્નજી ભટ્ટ જે કાંત જે છે એ ખ્રિસ્તી ધર્મ એ અંગીકાર કરે છે અને ખૂબ એના જીવનની અંદર આગળ મતલબ ચાલે છે. એમના પ્રથમ જે પત્ની જે છે નર્મદા અને એમની પુત્રી જે છે એમનું પણ એ અવસાન થાય છે. અને આ જે મૃત્યુ થયા તો મૃત્યુનો જે એનો આઘાત જે છે એ ઝીલવી નથી શકતા કાંત. અને એનું જીવન જે છે એ શૂન્યતામાં એ આખી એક એકલતા એના જીવનની અંદર એ પથરાઈ જાય છે. ઈસવીસન 1923માં એ કાશ્મીરના પ્રવાસે જાય છે અને પ્રવાસથી એ ફરીવાર એ પરત ફરે છે અને રાવલપિંડી અને લાહોરથી આવતી જે ટ્રેન છે આ ટ્રેનમાં એમનું અચાનક એ નિધન થાય છે. અને તે દિવસે કે જ્યારે આ સાહિત્ય જગતની બહુ મોટી ઘટના છે કે જે દિવસે કાંત એ રાવલપિંડીથી લાહોર જતી ટ્રેનમાં જ્યારે મુસાફરી કરે છે અને ત્યાં એમનું અચાનક એ અવસાન થાય છે. અને અહીંયા રામનારાયણ વિશ્વનાથ પાઠક દ્વારા એમનું જે કાવ્ય સંગ્રહ જે છે પૂર્વાલાપ, આ પૂર્વાલાપ જે પ્રગટ કરે છે એટલે બહુ મોટી કથા. જે દિવસે એમનું નિધન થયું છે આ કવિનું તે દિવસે એમના જે રચિત જે કાવ્યો છે એ કાવ્યો અને એમનું શીર્ષક, એ કાવ્યના ગ્રંથનું શીર્ષક એટલે પૂર્વાલાપ નામનો કાવ્ય સંગ્રહ એ રાવી પાઠક દ્વારા એ સંપાદન કાર્ય થાય છે. એટલે ખૂબ જે છે એનો કાવ્ય ગ્રંથ તે જ દિવસે એના નિધનના દિવસે જ એ પ્રગટ થાય છે. અને ખાસ કરીને કાંતે જે છે એ પ્રકૃતિ જે છે, પ્રણય છે, ધર્મ છે, આ બધા વિષયો જે છે એને કેન્દ્રમાં રાખીને ખૂબ એવું સાહિત્ય સર્જન કર્યું છે. અને એમાંનું કાવ્ય અને ઉર્મી કાવ્ય, અને ઉર્મી કાવ્યમાં પણ ખંડ કાવ્ય એટલે સંસ્કૃત જે શૈલીના જે કાવ્યો છે એમાં પણ વિભાગ વાઇઝ એ ખંડ કાવ્યો જે છે એ આપણે આપે છે. એવા ખૂબ પ્રતિષ્ઠિત એમના ખંડ કાવ્યો જે છે વસંત વિજય છે એમની પણ આપણે સાહિત્ય પરિચય કરીએ તો એની વાત કરીએ તો એનું જે મુખ્ય એક સર્જન હોય તો એકમાત્ર એમનો કાવ્ય સંગ્રહ એટલે પૂર્વાલાપ છે, જે એમનું સંપાદન રામનારાયણ વિશ્વનાથ પાઠક એટલે કે રાવી પાઠકે એમનું સંપાદન કાર્ય કર્યું હતું. એમના ખૂબ પ્રતિષ્ઠિત એવા કાવ્યો છે વસંત વિજય, અતિજ્ઞાન, ચક્રવાત મિથુન અને દેવ્યાની નામનું જે કાવ્ય છે એ અપૂર્ણ રહ્યું છે. તો આ ખૂબ જ એમના એ પ્રતિષ્ઠિત કાવ્યો રહ્યા છે. કેટલીક ગદ્ય રચનાઓ જે છે એ પણ આપણને કાંત પાસેથી મળે છે. રોમન સ્વરાજ્ય 1923માં અને ગુરુ ગોવિંદસિંહ 1924માં. આ જે છે બંને નાટક છે અને આ નાટકની અંદર જે ગુરુ ગોવિંદસિંહ છે નાટક જે છે ખ્રિસ્તી ધર્મના જે એમના ગુરુ જે છે એમના જીવન વિશેની શીખ ધર્મના જે ગુરુ છે એમના જીવન વિશેની એક એમાં વાત કરી છે. કેટલાક પાત્રોને સાથે લઈને આ નાટક ખૂબ
અને એમાં એક એમનું પ્રતિષ્ઠિત કાવ્યની પંક્તિ, ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. તો આ જે છે એ પંક્તિઓ જે છે પણ એમના ગુરુ ગોવિંદસિંહ નાટકમાં જોવા મળે છે. અને સલીમ શાહ અને અશ્રુમતી, આ જે બે નાટકો એમણે લખ્યા પણ એ અપ્રાપ્ય છે. સાથે એમણે શિક્ષણ વિભાગ સાથે જોડાયેલા હતા, કારણ કે શિક્ષણ પણ એમનો એ વિષય હતો, એમના વિશે ખૂબ એ લેખ લખતા. તો શિક્ષણનો ઇતિહાસ 1895માં આપણને એમનો ગ્રંથ શિક્ષણનો ઇતિહાસ મળે છે. અને સાથે એમનું એક મૌલિક સર્જન છે સિદ્ધાંત સારનું અવલોકન, જે 1920ની અંદર આપને આ ગ્રંથ મળે છે. સાથે કાંતમાળાના પત્રો જે છે, પત્ર સાહિત્યમાં પણ કાંતમાળાના પત્રો, અને ખાસ કરીને એમના તે નજીકના ગામના અમરેલી જિલ્લાનું ચાવણની બાજુમાં લાઠી, તો લાઠી સ્ટેટના એ રાજવી કવિ, એ એટલે સુરતાની વાડીનો મીઠો મોરલો કલાપી, તો કલાપી સાથેના પણ એમના એ પત્ર ધારા જે મળે છે આપણને, તો એ પણ એમાં વાત છે. સાથે અનુવાદની કલા જે છે એ પણ એમને હસ્તગત હતી. ઇજિપ્ત છે, એક દેવીનો આત્મવૃત્તાંત, લગ્ન સ્નેહ અને વિશુદ્ધ સુખો, સ્વર્ગ અને નરક, નીતિશાસ્ત્ર એટલે કે એરિસ્ટોટલ છે, ફિટ્સ પ્લેટો છે, ટાગોરની ગીતાંજલિ જે છે, તો આ બધા જે ગ્રંથો છે એમનો એ અનુવાદ પણ એ કરે છે. એટલે એક અનુવાદ તરીકે જે છે એ પણ એ આપણી સામે આવે છે. સાથે એક ઉત્તમ ગજાના એ ઉર્મી કાવ્ય આપણી સામે એ મૂકી આપે છે. ઉર્મી કવિ છે. આમ તો આ બંને કવિ કલાપી અને કાંત બંને ઉર્મી કવિ છે. તો એમના જે કવિતાના વિષય પ્રકૃતિ છે, પ્રણય છે, ધર્મ છે, સાહિત્ય છે, આ બધા એમના કવિતાના વિષયો રહ્યા છે. યાદ રાખવા જેવી બાબત હોય તો ગુજરાતી સાહિત્યના ખંડ કાવ્યના પિતા એટલે મણિશંકર રત્નજી ભટ્ટ કાંત, અને એમનો એકમાત્ર કાવ્યગ્રંથ એટલે કે એ કાવ્યગ્રંથનું નામ છે પુરવાલા. આ સર્જકના જીવન જર્મનની, એમના અભ્યાસની આપણે વાત કરી. સાથે એમનું જે કંઈ નજીવું સાહિત્ય આપણે મળ્યું છે, પણ ઉત્તમ કક્ષાનું સાહિત્ય મળ્યું છે, એમની પણ આપણે વાત કરી. હવે આપણે આગળના વિડીયોની અંદર સુરતાની વાડીનો મીઠો મોરલો એટલે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, લાઠી સ્ટેટના એ રાજવી કવિ, માત્ર 26 વર્ષનું અલ્પ આયુષ્ય ભોગવી અને સાહિત્ય જગતમાં મુઠ્ઠી ઉચેરું જેમનું નામ છે. એમની જે રચનાઓ જે છે કે જેની રચનાઓનો એ વિષય પ્રણય રહ્યો છે અને પ્રકૃતિ પણ રહ્યો છે. સાથે અધ્યાત્મ જીવનની કેટલીક રચનાઓ જે છે, એમના એ કવિતા કલાપીનો કેકારવ નામનો ગ્રંથ છે. ખૂબ એમણે એમના માર્ગદર્શક હતા કાંત જે છે. અને ક્યારેક એ કવિતાની અંદર જ્યારે એમને માર્ગદર્શનની જરૂર પડતી તો એ કાંતને પૂછતા પણ, કારણ કે બંને નજીકના, એક લાઠી સ્ટેટના એ કવિ છે અને એક ચાવણના છે. તો આ કલાપી એનું ઉપનામ છે સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું. તો આ કલાપીનો આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એ આપણે અભ્યાસ કરીશું, જેને ગુજરાતના વર્ડસવર્થ કહેવાય છે એવા કલાપી. અને એમની કાવ્ય પંક્તિઓ આજે પણ માનવ હૃદયની અંદર અંકિત થઈ છે. પ્રણયને લગતી કેટલીક એવી કાવ્ય, એના જીવન પણ એ રીતનું આખું છે. તો એના જીવન વિશે સવિસ્તાર આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પરિચય મેળવશું કલાપીનું. જ્યાં જ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની, આંસુ મહી આંખથી યાદી જરે ત્યાં આપની, જ્યાં જ્યાં ચમન ત્યાં ત્યાં ગુલો, ત્યાં ત્યાં નિશાની આપની, યાદી ભરી ત્યાં આપની. તો આવા સર્જક એટલે કલાપી જે છે એમનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરશું. મારી સાથે જોડાઈને રહેજો. અર્વાચીન ગુજરાતી સાહિત્યના પંડિત યુગના આપણે વાત કરી રહ્યા છું, એ પછી ગાંધી યુગની પણ વાત કરીશું. તો આપ સર્વનો ધન્યવાદ. મારા વિડીયોને જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, જે વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તો એમના સુધી આ સબ્જેક્ટ પરિચય એ પહોંચાડજો. મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આપ સર્વેનો ધન્યવાદ.